અમે ઉઠ્યા ત્યાં સુધીમાં તો આખું ગામ પાણીથી ઘેરાયેલું હતું। આ શબ્દ છે માંડવી તાલુકાના ઉસ્તેઈ ગામના લોકોના। માંડવી તાલુકામાંથી પસાર થતી કકરાપાર કેનાલ ફાટવાથી અચાનક ઉસ્તેઈ ગામમાં પાણી ભરાઈ ગયું હતું। લોકો હજુ સવારે ઉઠ્યા ત્યાં સુધી તો આખું ગામ પાણીમાં તરતું થયું હતું। પહેલાં પણ આ કેનાલની બાંધકામ વિશે કે સમારકામ માટે તંત્રને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તંત્રએ આ વાતને ધ્યાને ન લીધી કે પછી એના પહેલાં પણ આમાં સમારકામ કરવામાં આવ્યું હતું, જેમાં ભ્રષ્ટાચાર હોવાનો દાવો આ ગામના લોકો દ્વારા કરવામાં આવ્યો છે। નાનકડા ઘરમાં રહેતા પરિવારો ખેતી મજૂરી કરી પોતાનું જીવન જરૂરિયાતના સાધનો વસાવ્યા, પરંતુ જાણે સેકન્ડના જ સમયગાળામાં આજે આ લોકોનું જીવન ફરી એકવાર અંધારે આવીને ઊભું થઈ ગયું, જ્યાં તેઓ માત્ર એક શરીર અને શરીર ઉપરના વસ્ત્રોને લઈને ખાલી હાથે ઊભા દેખાયા। કોની બેદરકારી અને કોનું નુકસાન, ભીની આંખોમાંથી આંસુ વહેતા દેખાયા। હાલ લોકો શું કહી રહ્યા છે તે આપણે જોઈએ। મારું નામ દિનેશભાઈ ચંપકભાઈ વસાવા છે। હું હાલમાં ટોકાપુર ઉસ્કે ગામ રહું છું। અમને કોઈને ખબર નહીં પડી કે કઈ ઘડીએ પાણી આવી ગયું। અમને બધું સામાન કાઢતા અડધો કલાક નહીં થયો એટલે તો પાણી ફૂલ 5-10 મિનિટમાં એટલે ફૂલ પાણી થઈ ગયું અમારે। એટલા બધું સામાન અમારો બધું ફેલ થઈ ગયું છે, કંઈ નથી અમારે। ના હાલમાં અમારે ટીવી ફ્રીજ ને બધું જે હતું એ બધું ખરાબ થઈ ગયું છે। પાણી ક્યાંથી આવ્યું? પાણી અમારા કેનલનું પાણી આવ્યું છે। કઈ કેનલ છે? આપણે જે કાકડાપારથી કેનલ આવે એ કેનલનું પાણી છે ને એમાં બેદરકારીમાં જીએમડીસી વાળાને બી છે, કેમ કે એ લોકોએ આ ખાડી અમારી સાફ નહીં કરાવતા, કેમ કે ખાડી આખી બધી જીએમડીસીનું માટી આવીને પૂરાઈ ગઈ છે। એના લીધે બધું પાણીનો નિકાલ નહીં થતો અમારે। એ બધી ખાડી પૂરાઈ ગઈ છે, એના માટે આ જીએમડીસી વાળાને બી મેં કહેવા માગું છું કે તમે ખાડીનું તમે સાફ સફાઈ કરો, કે તમે સાફ કરો તો પાણીનો નિકાલ થાય। કેટલા ઘરોમાં પાણી ભર્યું છે? પાણી આથી 10 ઘરોના અંદર ભરાઈ ગયું છે। બધાને નુકસાન થયું? હા, બધાને નુકસાન થયું। બધાનો ચાળો ને બધું લાવીને બધું મૂક્યું તે બધું પાણીની અંદર જતું રહ્યું છે। તમારી શું માંગ છે? અમારે તો જો સરકારને એ જ કહે કે અમારે જો આ ઘરે હવે આ ચોમાસામાં બી પાણી આવી ગયેલું, પણ અમને કંઈ સગવડ નથી મળી અત્યાર લગીને। હજુ બી અમે એ રિક્વેસ્ટ માંગીએ કે અમે જો અમારા ઘરનું બી કંઈ કરો ને અમને કંઈ સગવડ આપો। ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો। સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો। મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો।